60 વૃદ્ધોને કરાવાઈ પવિત્ર તીર્થયાત્રા. ભજન કીર્તનથી ભક્તિમય બન્યો સમગ્ર પ્રવાસ. ભુજ, તારીખ 6 જુલાઈ. માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી એલ.એમ. ભક્તા વૃદ્ધોનો વિસામો દ્વારા એક સદ્ગૃહસ્થ દાતાશ્રીના સહયોગથી 60 વૃદ્ધો માટે પવિત્ર તીર્થયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રા દરમિયાન વૃદ્ધોએ પૂર્ણેશ્વર, માતાના મઢ, નારાયણ સરોવર, કોટેશ્વર, કટેશ્વર અને કમલેશ્વર મહાદેવના દર્શન કરી આધ્યાત્મિક શાંતિ અને પરમ આનંદનો અનુભવ કર્યો હતો. યાત્રાની શરૂઆત સંસ્થાના પૃથ્વીરાજસિંહના હસ્તે બસને લીલી ઝંડી બતાવી કરવામાં આવી હતી. સમગ્ર પ્રવાસ દરમિયાન ભજન કીર્તન, ધૂન અને રાસ ગરબાથી ભક્તિમય માહોલ સર્જાયો હતો. વૃદ્ધોએ આ યાદગાર તીર્થયાત્રા બદલ દાતાશ્રી અને માનવજ્યોત સંસ્થાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. નારાયણ સરોવર ખાતે સંસ્થા દ્વારા જાગીરના મહંત શ્રી સોનલલાલજી મહારાજનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. મહંતશ્રીએ માનવજ્યોત સંસ્થા દ્વારા વર્ષોથી વૃદ્ધો, નિરાધાર અને માનસિક દિવ્યાંગો માટે થઈ રહેલી નિસ્વાર્થ સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી સમાજ માટે પ્રેરણારૂપ ગણાવી હતી. યાત્રા દરમિયાન નખત્રાણા ખાતે સંસ્થાના કાર્યકર જયંતિભાઈ દવે અને જયેશભાઈ સોની તેમજ દોલતપર ખાતે કરણદાન ગઢવીનું સન્માન કરી તેમની સેવાભાવનાને બિરદાવવામાં આવી હતી. સમગ્ર યાત્રાનું આયોજન અને વ્યવસ્થાપન પ્રબોધ મુનવર, સહદેવસિંહ જાડેજા, આનંદરાય સોની, કનૈયાલાલ અબોટી તથા સંસ્થાના કાર્યકરો દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. વૃદ્ધોના ચહેરા પર ઝળહળતો આનંદ અને ભક્તિભાવ સમગ્ર કાર્યક્રમની સૌથી મોટી સફળતા બની રહી હતી. આ પ્રસંગે કીર્તિભાઈ વોરા, સમર્પણ સ્ટોર ભુજ દ્વારા તમામ 60 વૃદ્ધોને નવી સાડીઓ ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવી હતી. રિપોર્ટ કરણ વાઘેલા, ભુજ. જય જિનેન્દ્ર. મારું નામ જયાબેન પ્રબોધ મુનવર છે. આજે અમે માનવજ્યોતના આમંત્રણને માન આપી અને અમે આવી સરસ યાત્રામાં જોડાણી છું. મને પણ બહુ મજા આવી ગઈ. રાત્રે તો મેં એમને ના પાડી દીધી કે મને નથી આવો, પણ ખરેખર પછી વળી સવારના મને કે હાલી કે મજા આવશે, પણ ખરેખર આવીને તો મને એમ તો મેં રાત્રે જે ભૂલ કરીને હું અત્યારે દાદા કને માફી માગું છું કે આવી ભૂલ હું કોઈ દિવસ નહીં કરું, આવી જાત્રા હું કોઈ દિવસ વેડફાવીશ નહીં. મારી જીવનને આગળ વધારવા હું ભેગી જ રહીશ એમની જોડે ને જોડે. પણ મને એટલી ઉત્સાહ જાગ્યો છે કે આટલી બધી બહેનોને પણ કેટલી ખુશી મળી છે. દાતા કોક હોય પણ કરવાવાળો આ માનવજ્યોત સંસ્થાની ટીમને હું ખરેખર ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમની ટીમ આટલી અમારી બધી બહેનોના આશીર્વાદ એમના માટે ફૂલની જેમ વરસે ને ભગવાન એમને આગળ એવી તંદુરસ્તી શરીરમાં આપે ને અમને સારી સારી જાત્રા કરવા લઈ જાય એવી અમને શુભેચ્છા પાઠવું છું. જય જિનેન્દ્ર. મારું નામ દર્શનાબેન દિનેશભાઈ શર્મા. આજે અમે માનવજ્યોત સંસ્થાની જાત્રામાં આવ્યા છે, પણ મને બહુ જ આનંદ આવ્યો. એટલો બધો સત્સંગ અને બહુ જ સરસ લાગણીસભર બધાનો સ્વભાવ, સત્સંગી બહેનો પણ બહુ સરસ અને ખૂબ જ અમને આનંદ કરાયો છે. આજે અમે માતાના મઢ, નારાયણ સરોવર, કોટેશ્વર અને હવે અમે કમલેશ્વર મહાદેવ જાશું. કટેશ્વર મહાદેવે દર્શન કર્યા. આમ 5 મંદિરે અમને દર્શન કરાવ્યા. સવારના અમને 8 વાગે નાસ્તો દીધો. બપોરે અમે જમ્યા. પાછું અમારી ગાડીમાં એમને તો રનિંગ ચાલુ જ રાખ્યું છે, એમ કાંઈનું કાંઈ. હા, તો બહેનોને મજા આવે ને, રવિવારે એક છુટ્ટી હોય એટલે બધાને એમ થાય કે ફરી આવીએ, દર્શન કરી આવીએ ને આવો લાભ અમને સરસ મળ્યો. તો એ લાભથી અમે બહુ ખુશ થયા. માનવજ્યોતની સંસ્થામાં હું એટલું જ કહેવા માગું છું, બસ પ્રમોદભાઈને અને એમની આખી ટીમને ભગવાન એટલી બધી ચડતી આપે, મારા હનુમાન દાદા, કે એ બહુ જ આગળ પ્રગતિ કરે. મારું નામ તારાબેન ભીખાભાઈ સોની. આજની સંસ્થાનું બોલું છું કે સવારથી અમે આવ્યા છીએ ત્યારથી અમને એકદમ ખૂબ જ આનંદ અને ઉત્સવ જાગ્યો છે. કારણ કે એમને 3 દિવસ પહેલાં અમને કીધું હતું કે તમારી ટૂરમાંથી તમે 5-7 જણને ભેગા લઈ અને આપણી માનવજ્યોત સંસ્થામાં તમને આવવાનું છે. તો મેં કીધું ભલે. મેં મારી સંસ્થાના બધાને ભેગા કરી અને મેં કીધું આપણે માનવજ્યોત તરફથી આપણે બધાને આમંત્રણ છે ને આપણે હાલવાનું છે. તો બધાએ મારા સાથે તૈયાર થઈ ગયા ને આજે બધાએ મારા સાથે જે આવ્યા છે એ એકદમ ખુશખુશાટ થઈ ગયા છે અને એમને આવો પ્રોગ્રામ ક્યારેય મારી સાથે આવેલા એ જોઈ નથી. આજે એમને બહુ આનંદ આવ્યો છે કે આટલું તમે સરસ મને પ્રોગ્રામમાં લઈ આવ્યા, તો ફરીથી જ્યાં જાય ત્યાં માનવજ્યોત ત્યાં મને લઈ જજો અને મને આવું પ્રસંગ બતાવતા રહેજો. તો મેં કીધું સારું, જ્યારે મને આમંત્રણ આવશે ત્યારે હું તમારી સાથે તમને બધાને કહીશ ને હું પણ સાથે આવીશ. અને અમને પ્રબોધભાઈ આવી રીતે આમંત્રણો આપ્યા હતા અને અમે બધાની સાથે લઈને આવી જઈશું. આ પ્રબોધભાઈની આખી ટીમમાં અમે 7 જણ આવ્યા છીએ. 7 જણ બધા નવા જ આવ્યા છે અને આ જે આવ્યા છીએ કટેશ્વર, એ 7માંથી એકે જણે જોયું નહોતું અને આ કટેશ્વર જોઈને તો બધા ખુશખુશાટ થઈ ગયા છે કે આ જગ્યા તો અમે આટલા વર્ષોમાં નથી જોઈ અને આ જગ્યા જોવાનું અમને આમંત્રણ આપી છે અને બહુ
એ લોકો રાજી થયા કે હવે ફરીવાર અમને તમે લઈને જ આવજો કે મેં કીધું ભલે લઈ આવશું કીધું. માતાને મઢે ગયા. સૌથી પહેલાં અમે પોયરેસર મહાદેવ ગયા. ત્યાં અમને બધાને નાસ્તા પાણી કરાવ્યા. નાસ્તા પાણી પછી નખત્રાણામાં બધાને ચા પાણી પીવડાવ્યા. ચા પાણી પીવડાવી અને સીધા માતાને મઢ લઈ આવ્યા. માતાને મઢ દર્શન કરાવી અને પછી અમને સીધા કોટેશ્વર નારાયણ સરોવર લઈ ગયા. નારાયણ સરોવર અમને સ્વામિનારાયણ મંદિરની અંદર અમને ખૂબ સારામાં સારો પ્રસાદ ખવડાવી અને અમને એકદમ અમને બહુ આનંદમાં લઈ આવ્યા કે અમને આટલો પ્રસાદ અમે નારાયણ સરોવરમાં ન ખાઈએ એવો પ્રસાદ અમને એમને જમાડ્યા અને એમને પ્રેમથી અમને બધાને રાખ્યા. એટલે અમને આજે બહુ ખુશ થઈ ગયા અને મારા જે અમે સાથે આવ્યા છે ને એ પણ બધા ખૂબ રાજી થઈ ગયા કે તારાબેન તમારું આટલું બધું પ્રબોધભાઈ માન રાખે છે ને કે મારું બનેવી છે એટલે મારું બહુ રાખે. માનવજ્યોત સંસ્થા ભુજ તરફથી 60 જેટલા વડીલોને આજે નારાયણ સરોવર તીર્થ અને કચ્છભરમાં આવેલા સમગ્ર તીર્થોના દર્શન માટે એમને આજે નારાયણ સરોવર તીર્થ પધાર્યા છે. તો એમનું હું નારાયણ સરોવર જાગીર વતી હાર્દિક સ્વાગત કરું છું. આવનાર દિવસોમાં આવી જ રીતે અવિરત માનવજ્યોતની આ સેવા ચાલુ રહે એવી પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી ત્રિવિક્રમરાયજી પાસે અને ગુરુ મહારાજ પાસે પ્રાર્થના. માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી ML ભક્તા વડીલોનો વિસામો દ્વારા એક સદગ્રસ્ત દાતાશ્રીના સહયોગથી અમારી સંસ્થા દ્વારા 60 જેટલા વૃદ્ધ વડીલોને તીર્થોની યાત્રા કરવામાં આવી. ખાસ કરીને પૂરેશ્વર, માતાના મઢ, નારાયણ સરોવર, કટેશ્વર, કોટેશ્વર અને કમલેશ્વર આવા જોવાલાયક મંદિરો અને તીર્થોની યાત્રા માનવજ્યોત સંસ્થા દ્વારા આ 60 જેટલા વૃદ્ધોને કરવામાં આવી. આ બધા વૃદ્ધોએ ખૂબ જ આનંદની લાગણી અનુભવી. રસ્તામાં પણ સત્સંગ કર્યો, ભજન કીર્તન કર્યા, રાસ ગરબા કર્યા. એટલે આનંદ અને પ્રફુલ્લિત વાતાવરણ વચ્ચે આ લોકોને બધાને ખૂબ જ મજા આવી ને દર વખતે માનવજ્યોત સંસ્થા દ્વારા આવું આયોજન થતું હોય છે. અત્યારે અધિક માસ દરમિયાન અમે લોકોએ 2 બસ દ્વારા 120 જેટલા વડીલોને યાત્રા કરાવી. ત્યાર પછી હમણાં અમે 60 જેટલા વૃદ્ધ વડીલોને યાત્રા કરાવી છે. ટોટલ હમણાં છેલ્લા 2 મહિનાની અંદર અમે લોકોએ 180 જેટલા વૃદ્ધ વડીલોને તીર્થોની યાત્રા કરાવી છે. માનવજ્યોત સંસ્થા અનેકવિધ પ્રવૃત્તિઓ કરી રહી છે. એના ભાગરૂપે દર વર્ષમાં 2 વખત વૃદ્ધ વડીલોને જુદા જુદા તીર્થોની યાત્રા કરાવીએ છીએ.
अपने करियर को दे एक नई उड़ान। गुजरात की एकमात्र विश्वसनीय यूनिवर्सिटी यानी संकल चंद पटेल यूनिवर्सिटी विसनगर गुजरात। एडमिशन ओपन 2026। IBM, रोबोटिक्स, ड्रोन और AI इंटीग्रेटेड के साथ बीटेक, क्लाउड एंड डेवऑप्स विद IBM, BSc IT, एनिमेशन, VFX, डिप्लोमा, कंप्यूटर साइंस, मैनेजमेंट स्टडीज, साइंस, कॉमर्स और डिजाइन। 900 से भी ज्यादा बेड वाला अत्याधुनिक अस्पताल, ग्लोबल लेवल का स्पोर्ट्स कॉम्प्लेक्स और रिसर्च सेंटर की सुविधा, मॉडर्न लैब्स, एक्सपर्ट फैकल्टी और ग्लोबल कंपनियों में प्लेसमेंट के लिए विश्व स्तरीय विद्याधाम यानी संकल चंद पटेल यूनिवर्सिटी विसनगर गुजरात। बेटर एजुकेशन फॉर अ बेटर टुमारो। एडमिशन के लिए आज ही संपर्क करें 9736362020।